હાલો મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં છો? ડાંગર ટેકનો યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મને એક કોમેન્ટ હતી અને જો કે મારી ઈચ્છા હતી કે ભાઈ તમે નોનસ્ટોપ બનાવો. તો આજે આપણે છે ને સુનો એઆઈના માધ્યમથી નોનસ્ટોપ બનાવશું. પહેલાં તમે છે ને આ સેમ્પલ વિડીયો સાંભળી લ્યો. ગયો છે હવે મિત્રો આ નોનસ્ટોપ બનાવવામાં છે ને સમય ઘણો લાગશે. મારે સમય ઘણો લાગશે અને તમારે સમય ઘણો લાગશે. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર બન્યા રહેજો. આપણે તમને સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડ સુધી બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવશું કે સુનો એઆઈના સોફ્ટવેરમાંથી તમારે નોનસ્ટોપ દાંડિયા ટાઈપનું ટૂંકમાં કઈ રીતે એક આલ્બમ નાનકડું એવું બનાવવું 5, 10, 15 મિનિટનું. તો તમને બધું વ્યવસ્થિત ડિટેલમાં સમજાવશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી અને ગુજરાતી મિત્રોને જેને કોઈ પણને યુટ્યુબની અંદર ઈચ્છા હોય કામ કરવાની, પૈસા કમાવાની, તો એને હેલ્પરૂપ આ વિડીયો બની શકે. તો આપણે જઈએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. હવે મિત્રો આપણે આવી ગયા જઈ સુનો એઆઈના સોફ્ટવેરમાં. હવે ઓલું મેં જે ગીતનો કટકો કર્યો હતો ને એ આપણે આમાં છે ને T1 લખીને સર્ચ ટૂંકમાં નામ આપ્યું હતું. હવે આને આપણે અહીંથી ઉપાડીને મૂકીએ આ સુનો એઆઈના સોફ્ટવેરમાં. હવે અહીંયા એ આપણે પૂછે છે, આપણે અહીંયા કરવાનું છે કન્ટિન્યુ, પછી અહીંયા કરવાનું છે સ્કીપ. હવે જો આ અત્યારે સોંગ છે ને અહીંયા લોડ થઈ રહ્યું છે. અમારા એક મિત્રની કોમેન્ટ હતી દાંડિયા રાસ ટૂંકમાં હોય ને એ રીતનું એમ. તો આજે આપણે છે ને નોનસ્ટોપ બનાવવાના છે દાંડિયા રાસ. હવે કઈ રીતે દાંડિયા રાસ નોનસ્ટોપ બનાવવા કે એ બધા એકદમ બીટ ટુ બીટ ટૂંકમાં રમવાવાળા હોય એને પણ ટૂંકમાં કાંઈ ચાલુમાં ડિસ્ટર્બ ન થાય અને એક જ રિધમમાં રમી શકે એવો આપણે પ્રયત્ન કરીએ. જો કે એઆઈ છે એટલે એ પ્રયત્ન કરવો એ અઘરો છે, ટૂંકમાં ટ્રાય કરીએ, કદાચ આપણે સક્સેસફુલ થઈ જાય. હવે આ સોંગ અત્યારે આપણે જે મૂક્યું હતું ને એ અહીંયા આવી ગયું, જો તમે આ બરાબર. પણ આ લિરિક્સનું ખાનું છે ને અહીંયા હજી કાંઈ આવ્યું નથી. હવે આવું તમારે ગમે ત્યારે બને ને તો તમારે કાંઈ ચિંતા નથી કરવાની કે ભાઈ આપણું આવ્યું ને એના માટે શું કરવાનું છે, આને નીચે રાખી દેવાનું છે અને આ T1 લખેલું હતું ને એને પાછું ઉપાડી આવવાનું છે. ઉપાડીને પાછું અહીંયા જ મૂકવાનું છે. એટલે વળી પાછું સેમ પ્રોસેસ આવશે. કન્ટિન્યુ કરવાનું છે, આ સ્કીપ કરવાનું છે. હવે અહીંયા આગળ આ લોડ થઈ છે. સુનો એઆઈમાં તમારે સોંગ જનરેટ કરવાના એ મિત્રો એકદમ ઇઝી છે. ખાલી થોડુંક તમે મગજને જોડાવો એટલે તમારું કામ 100% થઈ જાય. અને ગીત તો તમને ખબર જ છે. હવે મારે તમને ચોખવટ ન કરવાની હોય. જે ગીત જોતા હોય, જે ગીતના લિરિક્સ જોતા હોય એ આપણે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી મળી જ જાય છે, બરાબર. એટલે એ કાંઈ ચિંતા કરવા જેવો પ્રશ્ન નથી. અને તમે પાછી એવી કોમેન્ટ કરતા નહીં કે આ ગીત તમે ક્યાંથી લઈ આવ્યા હતા. રાજુ ખરે આપણું સોંગ અહીંયા આગળ અપલોડ થઈ ગયું, બરાબર. અને અહીંયા અપલોડ થયું ને એમ અહીંયા આવી ગયું જો ઓડિયોમાં. હવે આમાં આપણે ફાયદો શું થાય છે કે નીચે આપણે સ્ક્રોલ કરાવીને એટલે જો અહીં લખેલું છે ગુજરાતી ફોક ગરબા એન્ડ દાંડિયા રાસ, બરાબર. હવે આ છે ને આ મ્યુઝિકની સ્ટાઇલ છે. આ ખાનામાં જે રીતના તમે ટૂંકમાં ટેક્સ નાખો ને એ રીતનું તમને એ દાંડિયા રાસનું ટૂંકમાં રિધમ બનાવી દે. 120 Mbps ટૂંકમાં એની આ ટૂંકમાં જે સ્પીડ હોય ને એ એની ભાષામાં એને કીધું છે. આપણે ટૂંકમાં કંઈ ફૂલ સ્પીડ ને ધીમું દેશી ભાષામાં આવું. હવે
આમાં જે એને લિરિક્સ આપ્યા છે એને આપણે સિલેક્ટ કરીને ડિલીટ કરી દઈએ. હવે મેં છે ને લિરિક્સ પહેલાં જ લખીને રાખ્યા છે નોટપેડમાં. આપણે નોટપેડમાં ગયા અને જુઓ તમે આ ગુજરાતી સોંગ છે ગયડો છે ગોળ ને મીઠી છે સાકર, આ તમે લોકગીત છે સાંભળ્યું હશે, બહુ ફૂલ ફેમસ છે. હવે આપણે આને અહીંયાથી કોપી કરી અને શું હોય એને સોફ્ટવેરમાં જઈ અને લિરિક્સના ખાનામાં પેસ્ટ કરી દઈ. હવે આપણે આને છે ને જનરેટ કરાવીએ. અત્યારે 2 સોંગ છે ને જનરેટ થઈ રહ્યા છે. સેમ ગુજરાતી દાંડિયા સ્ટાઇલમાં જ લગભગ તો બની જશે, કાંઈ ફેરફાર કરવો નહીં પડે. છતાંય આપણે એને સાંભળી લઈએ. હવે મિત્રો તમે આ સોંગ સાંભળ્યું ને કેટલું મસ્ત છે, એકદમ બ્યુટીફુલ છે. હવે આ જ રીતે તમારે છે ને બીજા બધા સોંગ બનાવવાના છે. કાંઈ વાંધો નહીં, આજે ભલે આપણો સમય બગડે, થોડોક વિડીયો લાંબો થશે. અને હા મિત્રો, બીજું એક તમને કીધું, આ વિડીયો તમે છે ને કાપ્યા વગર જોજો તો તમને બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાશે. હવે આમાં શું છે, તમે થોડીક બારીકે મિસ્ટેક કરો ને એટલે એ તમને તરત ના પાડી દે, એટલે તમને એમ થાય કે યાર હવે આ બનતું નથી. પછી 2 થી 3 વખત આવું થાય ને એટલે તમે છે ને ટૂંકમાં ડિપ્રેશનમાં આવી જાવ. વચમાં વિડીયો વાયરલ નહોતો ડિપ્રેશન, એ ડિપ્રેશન જેવું થઈ જાય. પછી એમ થાય મૂકને ભાઈ નથી બનતું, એટલે કંટાળીને મૂકી ન દેતા. ટૂંકમાં આ વિડીયો તમે વ્યવસ્થિત રીતે વોચ કરશો ને તો લગભગ તમારો ક્યાંય પ્રશ્ન મૂકવા જેવો રહેશે જ નહીં. 100% તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. અને એ છતાંય ન થાય ને તો તમે મને કોમેન્ટ કરજો. હવે આપણે આગળ હાલીએ, બીજું ગીત તમને બતાવીએ. બીજું બનાવ્યું છે આપણે એક, આમાં મૂકીએ. કન્ટિન્યુ, સ્કીપ. હવે એની પ્રોસેસ કરે છે સેમ આપણે આગલા વિડીયોમાં જોયું હતું એ જ રીતે. અને આ મિત્રો, આ વિડીયો કે કાપી અને જાદુગરી કરી અને બનાવેલો નથી. આ વિડીયો એટલે જ લાંબો થયો છે કે તમને ઓરિજિનલ રીતે જ બતાવ્યું છે. આ બીજા જે બધા વિડીયો જો આપણું થઈ ગયું છે કામ, ઓકે મારી દઈ. બીજા ઘણા બધા તમે યુટ્યુબમાં વિડીયો જોયા હશે, એ તમને 1 મિનિટનો 2 મિનિટનો બતાવી દે, પછી તેને કાંઈ ચિંતા હોય નહીં. આપણે 1-2 મિનિટમાં ન હાલે ને ભાઈ, આપણે અડધી કલાક, 20 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટનો વિડીયો બનાવવો પડે. તો જ માણસ જોવે, તો જ વોચ ટાઈમ આવે અને તો જ આપણી ચેનલ મોનિટાઈઝ સુધી પહોંચે. અને મોનિટાઈઝ સુધી પહોંચે તો જ આપણે 5 પૈસાની ઇન્કમ થાય. હવે આ સોંગ આપણું અહીંયા આવી ગયું છે. આપણે આને લિરિક્સને સેમ પ્રોસેસથી ડિલીટ કરી નાખીએ અને મ્યુઝિકના જે સ્ટાઇલ આપી છે એ આપણે એનાય રાખવી છે. અને નોટપેડમાં મેં લખીને રાખ્યું હતું, આ સોના ઈંઢોણી રૂપા બેડલું. આને અહીંયાથી આપણે કોપી કરી લઈ. કોપી કરીને આ લિરિક્સના ખાનામાં નાખી દઈ. બરાબર. હવે આને આપણે બનાવવાનું કહી દઈ. હા, બનવાનું ચાલુ થઈ ગયું છે. કારણ કે યુટ્યુબમાં મોસ્ટ ઓફ વિડીયો એવા જ હોય છે કે તમને 1 મિનિટમાં બતાવી અને નીકળી જાય. એને શું ખાલી વ્યુઅર ભેગા કરવાની વાત છે. પછી તમે ટ્રાય કરવા બેસો ને ત્યારે એમાંથી કાંઈ એવું થાય જ નહીં. કંઈક એને બધું શોર્ટકટમાં જ એકદમ તમને સમજાવી દીધું હોય. ને આમાં એક વસ્તુમાં ઘણી બધી જગ્યાએ ડખા રહેતા હોય. એ બધા ડખા તમે સોલ્વ કરો ને ત્યારે તમારું સોંગ જનરેટ થાય. અને બની શકે કે એ ભાઈ 1 મિનિટનો વિડીયો બનાવ્યો છે, એની પાસે ફૂલ એક્સપિરિયન્સ હોય તો એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન આવે ને ડાયરેક્ટ સીધું સોંગ બની જાય. ભાઈ એને સોંગ બની જાય એનો મતલબ એવો નથી કે બધાને સોંગ બની જાય. હવે આપણું સોંગ અહીં આવી ગયું છે, એને આપણે સાંભળી લઈએ.
વાહ, એકદમ જમાવટવાળું છે, કાંઈ ઘટે નહીં એમ. લાખો રૂપિયાના ખર્ચા કરીને જે લોકો દાંડિયાસનો પ્રોગ્રામ કરે છે ને, એ પ્રોગ્રામ તમે સુનો એના સોફ્ટવેરથી ઘરે બેઠા કરી શકો. હા મિત્રો, ત્રીજું સોંગ મેં ગોઈતું છે, નગર બજાર જા માળું ધોતારા મુહે. હવે આપણે એને અહીંયા મૂકીએ, જોઈએ હવે આજુ ઘરે શું થાય છે. અત્યારે આજે ને આ સુનો એનો સોફ્ટવેર આખા સોંગને રીડિંગ કરે છે, કારણ કે આનું કામ જ છે કરોડોની સંખ્યામાં સોંગ બનાવવું, પણ ક્યાંય કોપીરાઇટ મેચ ના આવવું જોઈએ. જો આપણા કિસ્મત જોર કરે છે એટલે આ એક્સેપ્ટ કરી લીધું એને, હમણાં અહીં આવી જશે. 1.34નું આ સોંગ છે, બરાબર. આ એના લિરિક્સ છે, એને આપણે અહીંથી ડિલીટ કરી નાખીએ. નીચે આ મ્યુઝિક સ્ટાઇલનું ખાનું આવી ગયું છે. હવે આપણે એના છે ને લિરિક્સ લખાવીને રાખ્યા હતા, આર્યા નગર બજાર જા માળું ધોતારા. અહીંયાથી આપણે આને કોપી કરી લઈ, કોપી કરીને આને નીચે રાખી દઈ અને આ લિરિક્સના ખાનામાં પેસ્ટ કરી દઈ. છે આ ઈ સોંગ નગર બજાર જા માળું ધોતારા. હવે આપણે આને બનાવવાનું કહી દઈ. ટૂંકમાં એટલું સહેલું નથી એમ કે તમે ક્લિક કરો ને સીધું સોંગ બની જાય, અને પાછું એવું અઘરું નથી કે સોંગ ન જ બને. તમે મહેનત કરશો એટલે 100% બની જશે. છતાંય તમને ન સમજાય તમે તારે ગમે ત્યારે કોમેન્ટ કરજો. કોમેન્ટનો જવાબ હું તમને થોડોક આગળ પાછળ દઈશ, કારણ કે આની પહેલાં મેં કીધું તમને પાછું કહી દઉં, કારણ કે મારી બીજી યુટ્યુબ ચેનલો છે ને એમાં મારે કામ કરવાનું, એટલે મને સમય બહુ ઓછો મળે છે. આપણે પ્રયત્ન કરશું સમય કાઢવાનો. હવે જો આ સોંગ બની ગયું એને આપણે સાંભળીએ. છે ને કેટલું મસ્ત બનાવ્યું છે. અને આ ઉપર મેં એક સોંગ એની પહેલાં નાખ્યું હતું ને એ હજી જો એ સર્ચિંગ કરી જ રાખે છે. એમાં શું એરર આવી ગયો તો ભગવાન જાણે. આપણે પછી બીજું નાખી દો, એ તો આપણા ક્રેડિટ ફેલ ગયા. અને મેં તમને આ નોનસ્ટોપ વિડીયો દેખાડવા માટે તમને જો આ બતાવું, મેં આટલી ક્રેડિટ છે ને બગાડી. જો અહીંયા આગળ આ બધી ક્રેડિટ છે ને આ 3 સોંગ માટે થઈને મેં બગાડેલી છે. જોઈ લ્યો, આ મારી આજની લાઇબ્રેરી છે ને, જુઓ તમે. આટલી ક્રેડિટની ટ્રાય કરીને આટલા સોંગ બનાવ્યા ને ત્યારે 3 સોંગ પરફેક્ટ બન્યા. આપણે ટૂંકમાં જોઈએ એવા તમે જે કહેતા હતા નોનસ્ટોપ દાંડિયા રાસ બનાવો, એ દાંડિયા રાસ ત્યારે બન્યા છે. અને આ વિડીયો માટે થઈને મેં ઓછામાં ઓછી છે ને 3.5 કલાક બગાડેલી છે. હવે મેં 3.5 કલાક બગાડ્યા પછી તમે મને 1 જ સેકન્ડમાં કોમેન્ટ કરીને કહી દો સોંગ બનતું નથી, એટલે એમ નહીં બને, તમારે મહેનત કરવી પડશે. સોંગ બની જશે 100%, એ પાકું. મેં તમને કીધું તો તમે એક સ્ટેપને ફોલો કરશો ને એટલે. હા મિત્રો, આમાં તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય તો એની ટાઈમ તમારે ગમે ત્યારે કમેન્ટ કરજો, પણ પહેલાં વિડીયોના છે ને ફૂલ વોચ કરી લેજો, કારણ કે આમાં ઘણી બધી જગ્યાએ તમારે છે ને જફામારી કરવી પડશે ને ઘણું બધું કૂચે મરવું પડશે. એક સોંગ બનાવવામાં જો આપણે ઘણી બધી ટ્રાય કરવી પડતી હોય તો આપણે 15 મિનિટનું નોનસ્ટોપ બનાવવું છે તો એમાં તો ઘણા બધા કટકા લેવા પડે. એમાં કદાચ એ પ્રોબ્લેમ તમારે એ કે લાંબુ સોંગ ન બનાવે. જેમ તમે એને લાંબુ વિડીયો આપશો એ પ્રમાણે એ તમને લાંબુ સોંગ બનાવી આપશે. પણ ટૂંકામાં તમારો પ્રશ્ન ટૂંકમાં સોલ્વ તો થઈ જશે. ભાઈ લિરિક્સ એના વધારે લાંબા હોય તો એ તમને સોંગ લાંબુ બનાવી જ દેશે. પછી ઘણાની કોમેન્ટ એવી હતી કે પૈસા ભર્યા વગર બનાવીએ તો. આ મિત્રો, પૈસા ભર્યા વગર તો પોસિબલ છે નહીં. સોંગ તમને બનાવી દેશે, પણ એ સોંગને તમે ક્યાંય કોમર્શિયલી યુઝ ન કરી શકો. કોમર્શિયલીનો મતલબ શું થાય કે તમે પૈસા કમાવાના કોઈ પણ સોર્સ હોય એ જગ્યાએ તમે એને અપલોડ કરી અને પૈસા ન કમાઈ શકો. એટલે મારી તો તમને એ સલાહ છે કે જો તમારે ખરેખર પૈસા કમાવાની ગણતરી અથવા યુટ્યુબ ઉપર વ્યવસ્થિત કામ કરવાની ગણતરી હોય તો પૈસા ભરીને જ કામ કરજો. કોઈ પણ જગ્યાએ ફ્રીમાં કાંઈ કરતા નહીં. નકર પછી મેં આગલા વિડીયોમાં કીધું મારે બધા વિડીયોમાં તમને એક વસ્તુ રિપીટ કરવી પડે
કે તમને એક મસ્તીનો સરસ મજાનો મેલ આવી જશે રિયુઝ કોન્ટેન્ટ, અને એ માથાનો દુખાવો એવો છે કે એ કોઈ સંજોગોમાં દુખાવો જશે જ નહીં. એક તો યુટ્યુબનો નિયમ જ એવો ખતરનાક છે, એ તમને મેલ મોકલે પણ એમાં તમને ક્યાંય એ વ્યવસ્થિત એવું નહીં બતાવે કે આ જગ્યાએ તમારો વાંધો છે એમ. એ તમને કહી દેશે બસ રિયુઝ કોન્ટેન્ટ. હા મિત્રો, આમાં તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય તો કોમેન્ટ કરજો. ફરી પાછા આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.